આજે કચ્છ પંથકમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે, જેમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ 43 કેરેટ (-6 ની આસપાસ નોંધાઈ શકે છે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાંથી 26 કિલોમીટર પ્રતિ કલાક 26 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગરમ ફૂંકાતા પવનોને કારણે અસહ્ય લૂ લાગવાની સંભાવના રહેશે. ગઈકાલની જેમ જ આજના આકરા તાપમાન અને તેજ ગરમ પવનને લીધે જમીનમાંથી ભેજ ખૂબ જ ઝડપથી ઉડી જશે, તેથી ખેડૂત મિત્રોએ પિયત વ્યવસ્થાપનમાં સહેજ પણ બેદરકારી રાખવી નહીં. ઉનાળુ બાજરીનો પાક જે હવે પાકવાની અંતિમ અવસ્થામાં છે, તેમાં દાણા બરાબર ભરાય તે માટે જમીનમાં ભેજ જાળવી રાખવો જરૂરી છે, પરંતુ પિયત હંમેશા પવનની ગતિ ઓછી હોય તેવા સમયે એટલે કે મોડી સાંજે અથવા વહેલી સવારે જ આપવું, જેથી તેજ પવન અને ગરમીથી પાક જમીનદોસ્ત ન થઈ જાય. જે ખેતરોમાં ઉનાળુ પાકની કાપણી થઈ ગઈ છે ત્યાં જમીનની ઊંડી ખેડ કરવાનું કાર્ય ચાલુ રાખવું, જેથી આજના તીવ્ર સૂર્યપ્રકાશથી જમીન કુદરતી રીતે શુદ્ધ થઈ શકે. બાગાયતી પાકોમાં ખાસ કરીને ખારેકના બગીચા ધરાવતા ખેડૂતોએ અત્યારે ફળના વિકાસ અને રંગ પકડવાના મહત્વના તબક્કા દરમિયાન ડ્રીપ ઇરિગેશન દ્વારા નિયમિત પાણી આપતા રહેવું, તેમજ ગરમ પવનથી લૂમને નુકસાન ન થાય તે માટે તેને યોગ્ય ટેકો આપી નેટ મેશ બરાબર રાખવી. શાકભાજીના પાકોમાં ગરમ પવનના કારણે ફૂલ ફળ ખરી ન પડે તે માટે હળવું પિયત આપવું અને ચૂસિયા જીવાતોના ઉપદ્રવ સામે મોનિટરિંગ રાખી વહેલી સવારે લીમડાના તેલના દ્રાવણનો છંટકાવ કરવો. પશુપાલકો માટે પણ આજનો દિવસ ખૂબ જ સતર્ક રહેવાનો છે. પશ્ચિમના ગરમ પવનોથી પશુધનને બચાવવા માટે તેમને બપોરે 11:05 દરમિયાન સુરક્ષિત છાનિયાડાવાળા કોડમાં જ રાખવા, કોડની આસપાસ ભીના કંતાન લટકાવવા અને દિવસમાં 4 થી 5 વખત સ્વચ્છ અને ઠંડુ પાણી ઉપલબ્ધ કરાવવું. ખેતીકામ કરતા ભાઈઓએ પણ બપોરના આકરા તાપમાં સીધા સૂર્યપ્રકાશમાં કામ કરવાનું ટાળવું. માથું સુતરાઉ કપડાથી ઢાંકી રાખવું અને શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય તે માટે નિયમિત અંતરે છાશ, લીંબુ પાણી અથવા ORS નું સેવન ચાલુ રાખવું.